વિડીયો બનાવતી હતી તો મને છે ને કાંઈ આવડતું નહોતું, એટલે કારણ કે હું શીખી, હું થોડીક આગળ હાલી ઘણી ખરી નાટોણા માર્યા, એટલે હું છે ને મારું બધું બંધ કરી દેતી હતી એવા કારણ કે માણસોનું આપણે ભાઈ આ સમાજ છે ને સંભળાય નહીં એમ, એટલે એ કારણે હું બંધ કરી દેતી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક આપણા નવા એક વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. પણ તો ભાઈ તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. તો ભાઈ આજે ગુજરાતમાં ધૂમ મચાતા એવા આપણે ગુજુ માછી પાસે જવાનું છે અને વિડીયો બનાવવાનો છે, અને કેવી રીતે માછીની લાઈફ છે અને કેવી રીતે વિડીયો બનાવે છે એ હું આજે તમને પ્રોપર બતાવીશ આ વ્લોગમાં. તો બન્યા રહેજો ફૂલ વ્લોગમાં, એટલે તમને બધાને ખબર પડી જાય છે. ફાઇનલી મિત્રો આપણે માસીના ઘર પાસે પહોંચી ગયા છે. ગેટની બહાર ઊભા છે. માસીને ફોન કરી દીધો છે. એના ડેલાની ઘરની અંદર એન્ટ્રી કરી લીધી છે. તો તમને એમ લાગતું છે કે જલ્દી કેમ પહોંચી ગયા? તો ભાઈ ગુજુ માસી છે તે આપણે રાજુલાના જ છે. તો માસીનો આજે આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે, એટલે કે માસી કેવી રીતે વિડીયો બનાવે છે તમે ઓલરેડી પબ્લિક તો જોતા જ હશે. તો હું આજે તમને જણાવવાનું છે કે માસીનું ઘર કેવું છે અને માસી કેવી રીતે વિડીયો બનાવતા હશે અને માસીની કેવી રીતે પરિસ્થિતિ છે. તો પ્રોપર હું તમને બતાવવાનો છે, તો બન્યા રહેજો ફૂલ વ્લોગમાં, એટલે તમને ખબર પડી જાય છે. તો મિત્રો આ છે માસીનું ઘર, ને જો માસીને બેઠા છે, આપણા કેમેરામેન પણ છે. તો આ માસીનું ઘર છે ને આ માસીનું છે ને ભાઈ તે ગાર્ડન છે ને આ માસી બેઠા છે. તો જઈએ આપણે અંદર માસીની મુલાકાત કરીએ અને તમને પણ કરાવું. તો ભાઈ આખા ગુજરાતમાં ધૂમ મચાતા એવા આપણે ગુજુ માસી, તો ભાઈ એટલે કે આપણા માસીની ઘરે આવી ગયા છે અને હું તમને દેખાડું. માસી આ છે આપણા ગુજુ માસી. તો કેમ છે માસી? બસ એકદમ શાંતિ, તો કયો ભગવાનની દયા. બસ તો ભાઈ આ છે આપણા માસી, અને આજે આપણે માસીનું ઇન્ટરવ્યુ, એટલે કે હું તમને દેખાડી કે વિડીયો કેવી રીતે બનાવે છે અને માસીનું ઘર કેવું છે આજે હું તમને પ્રોપર બતાવવાનો છે. તો બન્યા રહેજો ફૂલ વ્લોગમાં, એટલે મજા આવશે. તો માસી તમારી ઘરે આવીને અમને ખૂબ આનંદ થયો. તો માસી હું વિડીયો બનાવું ને તો અમારી ફેમિલીમાં વાતો કરે, આમ માણસો દાંત કાઢે, ઘણા ખરા અમારા મજાક પણ ઉડાડે. તો એની વિશે તમે બે શબ્દ કહો. તો મારું તો રાહુલભાઈ એવું જ કહેવાનું છે, તમે વિડીયો બનાવો તો તમે શરમાવો એમ. હા, તો નથી શરમાવાનું. વિડીયો બનાવતા શું શરમાવાનું? વિડીયાથી તો આપણે આગળ આવ્યા છીએ. વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં. ને તમને રહી વાત વિડીયાની, તો તમને એમ છે કે મારી ફેમિલી ક્યાંય વાતું કરશે, મારા ભાઈ દોસ્તાર મજાક કરશે, તો મેં કીધું એમ કે એને કરવા દેવાનું, આપણે આપણા વિડીયા બનાવતા રહેવાના. તો ભાઈ શરમાવાનું થતું નથી. તો આજથી ભાઈ માસીએ કીધું હવે વિડીયો ચાલુ રાખવાના છે, હવે કોઈ દિવસ શરમાવાનું નથી. આપણે માસી નથી શરમાતા તો આપણે ક્યાંથી શરમાવાનું? કારણ કે માસી ઓલરેડી એટલે ગુજરાતમાં ધૂમ મચાવે છે. તો ભાઈ માસીને પણ સપોર્ટ કરજો, જેવો માસીને સપોર્ટ કરો એવો આપણે પણ સપોર્ટ કરજો. અને બતાવવાળી માસીનું ઘર અને પ્રોપર માસી કેવી રીતે વિડીયો બનાવે છે એ પણ તમને બતાવું. તો મિત્રો આ આપણા ગુજુ માસીનું ઘર છે. તો ભાઈ માસીનો સ્વભાવ એવો છે ને કે તમે વાત પૂછવામાં. તો ભાઈ ઘણા ખરા એવા ક્રિએટરો આવ્યા, માસી પાસે ઘણી ખરી વાત પણ કરી, એટલે માસીએ કીધું કે ઘણા ક્રિએટરો આવ્યા પણ હજી સુધી માસીનો આમ વિડીયો બનાવીને વૈયા જાય છે. માસીને કાંઈ નહીં, કાંઈ જોઈ દીધું, કાંઈ યુટ્યુબનું ન જોઈ દીધું, કાંઈ ફેસબુકનું ન જોઈ દીધું. તો ભાઈ આવું છે. અત્યારે ભાઈ એવો ફાયદો ન ઉપાડો, કારણ કે એ પણ ગરીબ છે, આપણે ગરીબ છે, એ પણ નાના માણસ છે, આપણે પણ નાના માણસ. તો ભાઈ એકબીજા નાના માણસને તમે સપોર્ટ કરો, જેથી કરીને તે આગળ વધે. તો ભાઈ આ છે માસીનું ઘર, અને આ ભાઈ માસીનું રસોડું છે. ને માસીમાં ભાઈ ફેમિલીમાં છે, પણ અત્યારે માસી છે ને એકલા રહે છે ઘરે. તો ભાઈ આ માસી છે, આ માસીનું ઘર. ને ભાઈ માસી અહીંયા વિડીયો બનાવતા, અને મેન જગ્યા તો હું તમને લઈ જાઉં વિડીયો બનાવતા ત્યાં. તો ભાઈ આ છે ને માસીની મેન જગ્યા છે. જો આ માસીનું ઓશીખું છે, ત્યાં માસી ફોન રાખતા અને અહીંયા વિડીયો બનાવતા. તો ભાઈ જો કાંઈક આવું ઘર છે માસીને. તો તમને એમ લાગતું હશે કે માસી એટલા બધા ફેમસ થઈ ગયા તો પૈસા પણ આવતા હશે, પણ હજી સુધી એવું કાંઈ છે નહીં. બસ તમે ભાઈ સપોર્ટ કરો. તો જેવો તમે ઇન્સ્ટામાં માસીને કર્યો ને એવો તમે યુટ્યુબમાં કરજો, એટલે કે માસીને થોડીક આઈડી મોનિટાઈઝ થઈ જાય. બાકી તો ભાઈ જો આજે તો એટલું જ હતું. તો મિત્રો મને છે ને શીખવાડતા હતા ને ત્યારે મને આવડતું હતું. તો માણસો હું શીખી, હું થોડીક આગળ હાલી ઘણી ખરી, પણ મને માણસોએ બહુ છે ને થોડાક મેણાટોણા માર્યા, એટલે હું છે ને મારું બધું બંધ કરી દેતી હતી એવા કારણ કે માણસોનું આપણે ભાઈ આ સમાજ છે ને સંભળાય નહીં એમ, એટલે એ કારણે હું બંધ કરી દેતી હતી.
તો મને 2-3 મિત્રોએ કીધું કે આ તમારું કામકાજ ચાલુ રાખો, જો ભગવાનની દયા હશે તો તમે આગળ આવશો. તો ભાઈ આપણે આ ચાલુ રાખ્યું છે. કોઈનું મેણું ટાણું જેને કોઈએ માર્યા એ મેં સાંભળી લીધા છે, મેં બહુ મેણા સાંભળ્યા છે. ત્યારે ભાઈ હું એટલી થોડીક આગળ આવીશું. મેં તમને પ્રોપર દેખાડી દીધું. હજી કાંઈ માહિતી જાણવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાકી બીજી માહિતી હું તમને બીજા વિડીયોમાં આપીશ.